આ વખતે વિસાવદરના કોણ ધારાસભ્ય છે એ સુરતના યુવાનો નક્કી કરશે. આપ સમજો. અચ્છા. જુનાગઢ જિલ્લો આખો પત્રકાર તરીકે કવર કરું છું ત્યારે વિકાસની વાતમાં કેવું છે કે જુનાગઢમાં વિકાસની વાતને લઈને ભાજપે મત લીધા પછી પણ આજે જુનાગઢની સ્થિતિ પ્રજા માટે સંતોષકારક નથી. આ ચૂંટણી ફક્ત વિસાવદરની બેઠકની ચૂંટણી નથી. આ ચૂંટણી નરેશભાઈ વર્સિસ જયેશભાઈ છે. ધર્મ વર્સિસ રાજનીતિ છે. તમારે વિસાવદર અને ભેસાણ પંથકમાં ખેડૂતોને યાદ રાખવા પડે. ખેડૂતોનો વિકાસ થાય, ગામડાઓનો વિકાસ થાય, ગામડાઓમાં રસ્તાઓના પ્રશ્નો છે એનો વિકાસ થાય. એ વિકાસ ખૂબ જરૂરી છે. તમે ખાલી લોકોની વચ્ચે જઈ અને એનો વિશ્વાસ સંપાદન જો કરશો ને તો જ તમને લોકો મત આપશે. ખાલી વચનો આપશો, ધર્મની સાથે રહેશો તો એની અસર થોડી પડે. હું સમજુ છું કે ધર્મ છે ને એ આપણા સમાજનો એક અભિન્ન અંગ છે. ધર્મની અસર ચોક્કસ પડશે. પણ વિસાવદરના ઉમેદવારોનું ભવિષ્ય ગામડાના ખેડૂતો કરશે. જે ઉમેદવાર ગામડાના ખેડૂતોને એના ખેતરમાં ગામને ચોરે, એને ઘરે જઈને ચા પીવા જશે, એના દુઃખ દર્દ સાંભળશે ને એ ઉમેદવાર વિજેતા થશે. આમ તો મહેશ ગીરીનું બેકગ્રાઉન્ડ જૂનો ભૂતકાળ તો ભારતીય જનતા પાર્ટીના તેઓ સાંસદ રહી ચૂક્યા છે, એટલે કિરીટ પટેલના સમર્થનની અંદર હોય સ્વાભાવિક. આપણે માની લઈએ કે ચલો મહેશ ગીરી દિલ્હીની અંદર સાંસદ હતા એટલે કિરીટ પટેલના સમર્થનની અંદર હોય. તમે ધર્મને નામે મત લેવા નીકળો તો ધર્મને નામે મતો મળે કેટલા એ પ્રશ્ન છે. તમે ખાલી ધર્મને લઈને ચાલશો એટલે કે તમારો ધર્મ સેવા ધર્મ છે, લોકોની સેવા કરવાનો તમારો સાચો ધર્મ છે, એ સાચા ધર્મને લઈને તમારે સંતોને લઈને ચાલવું પડશે. માતાજીનો એક વિડીયો વાયરલ થયો છે, મહેશ ગીરીજીનો વિડીયો પણ ખૂબ ચાલે છે. એ ક્યારે સંતો ક્યારે મેદાનમાં આવ્યા છે? સંતો મેદાનમાં, સંતો કોઈને મત આપવાની અપીલ નથી કરતા. ભાજપનું એક સંમેલન પણ છે અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાના પેજ ઉપર એક પોસ્ટ પણ છે કે જે કોઈ વ્યક્તિએ મતદાન કરવા માટે આવવું હોય તો એ ગોપાલ ઇટાલિયા તરફથી એ બસની સુવિધા આપવામાં આવી રહી છે. ખાનગી ટ્રાવેલ્સની બસો ઘટશે એટલી હદે સુરતના યુવાનો વિસાવદર ભેસાણના ગ્રામ્ય વિસ્તારમાં ઉમટી પડશે. જે વિસ્તારમાં ચૂંટણી થતી હોય અને એ ચૂંટણીને અસર કરતા બીજા વિસ્તારમાં ત્યાં ચૂંટણી અંગેની સભાઓ થાય એવું ક્યારેય તમે સાંભળ્યું નહીં હોય. કદાચ આ પહેલી વાર બન્યું છે કે ચૂંટણી વિસાવદર અને ભેસાણમાં છે, સભાઓ સુરતમાં થાય છે. ગોપાલભાઈ કે કિરીટભાઈ આજે છાતી ઠોકીને નહીં કહી શકે કે હું આટલા મતથી જીતું છું, કારણ કે આ વિસાવદર અને ભેસાણની જનતા છેલ્લે સુધી પોતાની વાત સખત રીતે જાળવીને એક તરફના જે વ્યક્તિઓ છે, જે લોકો પોતાને માટે કામ કરનારા છે એને મત આપવા ટેવાયેલી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગર્જનાથમાં આજે વાત કરવી છે ગુજરાતની 2 બેઠકોની એક બેઠક, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી. આમ તો ચૂંટણી એ કડીની અંદર પણ છે, પરંતુ ચર્ચા એટલા માટે વિસાવદરની છે કે વિસાવદરની અંદર સરકારનું અડધું મંત્રીમંડળ ત્યાં છે. સરકારના મંત્રીમંડળના પૂર્વ મંત્રીઓ મોટાભાગના ત્યાં છે. વિસાવદર એટલે કે જુનાગઢ જિલ્લો અને જુનાગઢની આસપાસના ભારતીય જનતા પાર્ટીના એ જિલ્લા પ્રમુખો પણ વિસાવદરમાં છે. વિસાવદરમાં ભાજપની એક ફોજ, આમ આદમી પાર્ટીની પણ એ કાર્યકર્તાઓની અને આમ આદમી પાર્ટીના સુરતના નેતાઓ, અમદાવાદના નેતાઓ, એમની પણ એક ફોજ. આ બંને દેખાય છે. કોંગ્રેસના નેતાઓએ ભાગ્યે જ ક્યાંક કોઈ જગ્યાએ જોવા મળતા હોય એવું સોશિયલ મીડિયામાં લાગ્યું છે. જોકે હવે આ તમામની વચ્ચે વિસાવદરની અંદર સાધુ સંતો પણ મેદાને છે. ગોપાલ ઇટાલિયાની સામે મહેશ ગીરીએ વિડીયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો કે ગોપાલ ઇટાલિયાની સામે કોઈ ગામની અંદર આવે તો મહિલાઓએ એમની સામે છાજ્યા લઈને એમને કાઢવા જોઈએ. જોકે હવે એ વિસાવદરની ચૂંટણી કઈ તરફ જઈ રહી છે તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ વિકાસની વાતો અત્યાર સુધી ચાલતી હતી, હવે વિકાસની વાતો બંધ થઈ અને પાછી એક વખત વિસાવદરની, ભલે માત્ર વિસાવદર બેઠકની જૂનાગઢમાં ચૂંટણી છે તેમ છતાંય ધર્મના નામે ચૂંટણી લડવા માટે હવે એ નેતાઓ નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા હોય, કિરીટ પટેલ હોય કે પછી એ નીતિન રાણપરિયા હોય, તમામે લોકો વિસાવદરના ધાર્મિક સ્થળો ઉપર એ માથું ટેકવવા જાય છે. અને ક્યાંક એવું પણ કહેવાય છે વિસાવદરમાં કે આ ધાર્મિક સંસ્થાઓ પણ અમુક ઉમેદવારોને જીતાડી શકે છે
અમુક ઉમેદવારોને એ જીતાડવા તરફ સમર્થન કરે તો સામે પક્ષે ઉમેદવાર હારે પણ છે. આ જ મામલે ચર્ચા કરી છે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા છે. સીધી જ ચર્ચા તેમની સાથે કરીએ. ધીરુભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં. નમસ્તે ધીરુભાઈ, નમસ્તે. વિસાવદરની અંદર જી 2 દિવસ પહેલા એક વિડીયો આવ્યો તો તમે પણ જોયો, મેં પણ જોયો, ગુજરાતની જનતાએ પણ જોયો. કિરીટ પટેલે એવું કીધું કે વિસાવદરની અંદર પેરિસ જેવા રસ્તા બનશે. વિસાવદરની અંદર વિસાવદર જિલ્લા પંચાયત જુનાગઢ જે આવતી હોય એ પણ ભાજપની, તાલુકા પંચાયત પણ ભાજપની. તો પેરિસ જેવા રસ્તાઓ બનાવવાની વાત, વિકાસની વાતો જે કરવામાં આવે છે એ હકીકત કેમ નથી મેદાન ઉપર જોવા મળતી? વિસાવદરની અંદર કોઈ કેમ એમ નથી બોલતું કે સારી એવી શિક્ષણ, વિસાવદરની અંદર સારી એવી હોસ્પિટલ બનાવી આપશું, વિસાવદરની અંદર સારી એવી સુવિધાઓ આપશું કે જેથી વિસાવદરના લોકોને વિસાવદર છોડીને બહાર ગામ ન જવું પડે? મારે અત્યારે એ વાત કરવી છે કે વિસાવદરમાં વિકાસ રાજનીતિ ચાલશે, વિકાસ ચાલશે કે ધર્મની વાત ચાલશે? બિલકુલ આપણે ધર્મની વાત પણ કરી છે, બિલકુલ આપણે બિલકુલ વિકાસની વાત પણ કરી છે. હવે રાજનીતિ ઉપર આ બધી વાતો ખૂબ અસર કરશે કે કેમ, એ તમારો પ્રશ્ન છે. જી, વિકાસની વાતો રાજનીતિ ઉપર જરૂર અસર કરે છે જો નક્કરતાથી એના પગલા ભરવામાં આવે તો. હું જુનાગઢ જિલ્લો આખો પત્રકાર તરીકે કવર કરું છું ત્યારે વિકાસની વાતમાં કેવું છે કે જુનાગઢમાં વિકાસની વાતને લઈને ભાજપે મત લીધા પછી પણ આજે જુનાગઢની સ્થિતિ પ્રજા માટે સંતોષકારક નથી. તમે જ્યારે વિકાસની વાત કરતા હો ત્યારે તમારે વિસાવદર અને ભેસાણ પંથકમાં ખેડૂતોને યાદ રાખવા પડે. ખેડૂતોનો વિકાસ થાય, ગામડાઓનો વિકાસ થાય, ગામડાઓમાં રસ્તાઓના પ્રશ્નો છે એનો વિકાસ થાય. એ વિકાસ ખૂબ જરૂરી છે અને જે ઉમેદવાર સાચા અર્થમાં નક્કર વિકાસના કામો કરશે ને એ જ ઉમેદવારને લોકો મત આપશે. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને જ વિસાવદર અને ભેસાણના મતદારો બહુ સંવેદનશીલ છે. તમે ખાલી લોકોની વચ્ચે જઈ અને એનો વિશ્વાસ સંપાદન જો કરશો ને તો જ તમને લોકો મત આપશે. ખાલી વચનો આપશો, ધર્મની સાથે રહેશો તો એની અસર થોડી પડે. હું સમજુ છું કે ધર્મ છે ને એ આપણા સમાજનો એક અભિન્ન અંગ છે. ધર્મની અસર ચોક્કસ પડશે, પણ રાજનીતિમાં ધર્મને લઈને ચાલો તો તમે સંપૂર્ણ સફળ થાવ એ વાત મારા માટે પ્રશ્નાર્થ છે. એ વિસાવદરના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી ધર્મ નહીં કરે. વિસાવદરના ઉમેદવારોનું ભવિષ્ય ગામડાના ખેડૂતો કરશે. જે ઉમેદવાર ગામડાના ખેડૂતોને એના ખેતરમાં ગામને ચોરે, એને ઘરે જઈને ચા પીવા જશે, એના દુઃખ દર્દ સાંભળશે ને એ ઉમેદવાર વિજેતા થશે. પ્રદીપભાઈ, તો અત્યારે જે વિસાવદરની અંદર ગઈકાલે મહેશગીરી બાપુનો સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયો. એ વાયરલ વિડીયોમાં ધીરુભાઈ કેટલાક વિડીયો ગોપાલ ઇટાલિયાના પણ મૂકવામાં આવ્યા હતા કે જે લગભગ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ જૂના વિડીયો હોય. એ વિડીયો મૂકી અને અત્યારે આ વિડીયો, આમ તો મહેશગીરીનું બેકગ્રાઉન્ડ, જૂનો ભૂતકાળ તો ભારતીય જનતા પાર્ટીના તેઓ સાંસદ રહી ચૂક્યા છે, એટલે કિરીટ પટેલના સમર્થનની અંદર હોય સ્વાભાવિક. આપણે માની લઈએ કે ચલો મહેશગીરી દિલ્હીની અંદર સાંસદ હતા એટલે કિરીટ પટેલના સમર્થનની અંદર હોય, પણ જે આ દ્રશ્યો અમે પણ બતાવી રહ્યા છીએ કે વિસાવદરની અંદર આવતા એ તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત એ ઉમેદવાર તરીકે જાહેર થાય એટલે તરત ત્યાં પહોંચી જાય, સાધુ સંતોના આશીર્વાદ લે કે આ વખતે મને ટિકિટ આપવામાં આવી છે, મને આશીર્વાદ આપો, મને આશીર્વાદ આપો. તો એ આશીર્વાદ સાધુ સંતોના હોય કે પછી એ મંદિરે આવતા એ ભક્તોના હોય કે તમારા ભક્તોએ મારી તરફ ખેંચાયેલા રહે એમ? પ્રદીપભાઈ, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે. હું આપને પહેલા આપના પ્રશ્નનો ઉત્તર દેતા પહેલા વિસાવદર ભેસાણ પંથકનું થોડું જે ધર્મસ્થળો આ વિસ્તારમાં શું છે એની પાશ્ચાત ભૂમિકા તમને સમજાવું. વિસાવદર અને ભેસાણ ધર્મસ્થળોનો પ્રદેશ છે વર્ષોથી, સદીઓથી. આપ સત્તાધાર જુઓ, સત્તાધારને આપ જાણતા જ હશો કે રોટલાનું અન્નક્ષેત્રનું ધર્મસ્થાન છે. લાંબી લાઈન લગાવીને જમતા. જી, લાંબી લાઈન લગાવીને કોઈ પ્રકારની જ્ઞાતિના ભેદભાવો વગર
ત્યાં અન્નક્ષેત્ર જે ચાલે છે, લાંબી લાઈનમાં બેસીને બધા સરખા ભાવથી જમતા સત્તાધારના જે ભાવિકો છે એને વંદન કરવા પડે. તમે પરબધામની વાત કરો, ભેસાણ પાસે આવેલું છે. હમ રક્તપિત્તના દર્દીઓ સદીઓ પહેલા, જેમ ટીબી માટે આપણે આ વખતે જે જંગ શરૂ કર્યો અને ટીબી મુક્ત વિસ્તાર નક્કી કર્યો, એ સમયમાં રક્તપિત્ત છે ને એ બહુ મોટો રોગ ગણાતો હતો. એવા સમયે પરબધામના અમરમાં અને એ સમયના જે સાધુઓએ જે સેવા કરી છે અદ્ભુત હતી. અને આજે એ સેવાનું પુણ્ય એ વિસ્તારમાં પડ્યું છે. તમારે વિસાવદરની પાસે આવેલી બ્રહ્માનંદ ધામ, જ્યાં મુક્તાનંદ બાપુ બિરાજે છે, એ શિક્ષણ લઈને ચાલે છે. હું તો એમ કહું છું કે વિસાવદર અને ભેસાણ પંથક છે ને, સેવા ક્ષેત્રમાં, અન્ન ક્ષેત્રમાં અને શિક્ષણ ક્ષેત્રમાં સાધુઓનું એટલે ધર્મનું જબ્બર કામ છે, જબ્બર કામ કરે છે ત્યાં. એટલે સ્વાભાવિક છે કે ધર્મની વાતમાં લોકો થોડા એની અસર થવાની, સાધુ સંતો આવશે એટલે. પણ આપ માનો છો એ પ્રકારની અસરો ન થાય. તમે ધર્મને નામે મત લેવા નીકળો તો ધર્મને નામે મતો મળે કેટલા એ પ્રશ્ન છે. તમે ખાલી ધર્મને લઈને ચાલશો એટલે કે તમારો ધર્મ સેવા ધર્મ છે, લોકોની સેવા કરવાનો તમારો સાચો ધર્મ છે, એ સાચા ધર્મને લઈને તમારે સંતોને લઈને ચાલવું પડશે. અને તમે જે કહો છો કે ફલાણા ઉમેદવાર સનાતન ધર્મને માટે બોલે છે, મારે તો એ કહેવું છે કે કોઈ પણ ઉમેદવારે ધર્મની વિરુદ્ધ કોઈ પણ લોકોની ધાર્મિક લાગણી દુભાય એવી વાત ન કરવી જોઈએ. આજે બિલખાના પેલા માતાજીનો એક વિડીયો વાયરલ થયો છે, મહેશગીરીજીનો વિડીયો પણ ખૂબ ચાલે છે. એ ક્યારે સંતો ક્યારે મેદાનમાં આવ્યા છે? સંતો મેદાનમાં, સંતો કોઈને મત આપવાની અપીલ નથી કરતા. સંતો ધર્મની વિરુદ્ધ જે લોકો બોલે છે એને લીલી બત્તી ધરે છે, એમ કે છે કે તમે ધર્મને રહેવા દો. તમે લોકો જ્યારે ઉમેદવાર તરીકે લોકોની વચ્ચે જાઓ છો ત્યારે તમે શું કામ કરવા માંગો છો એ વાત કરો. તમે સનાતન ધર્મની નબળી વાત કરીને તમે શું બતાવવા માંગો છો એ વાત કોઈ પણ ઉમેદવારે ન કરવી જોઈએ. હું એ પણ કહું છું કે કોઈ ધર્મના સંતો જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ માટે કોઈ અપીલ કરે એવું મેં સાંભળ્યું નથી ક્યારે. તમે મહેશગીરીનો વિડીયો જોજો, ભલે એ એક વ્યક્તિ બીજા વ્યક્તિએ ધર્મને માટે આવું ન કરવું જોઈએ, તમે આમ કરશો તો આવું થશે એવું કીધું છે, પણ કોઈને મત આપવાની અપીલ નથી કરી. આપણા કાઠિયાવાડના સંતોની એક પરંપરા છે. એ સંતને, અરે હું તો એ કહું છું કે હિન્દુ નહીં, બિન હિન્દુ વ્યક્તિઓ પણ એ ધર્મ સ્થળ ઉપર જઈને માથું ટેકવશે ને તો એને પણ આશીર્વાદ આપશે. આપણી આ પરંપરા છે, આપણી આ સેવાનો ભાવ છે, આપણી આ ઉદારતા છે. આપણે ત્યાં શરણે આવેલાનું રક્ષણ કરવું એ પરંપરાને આ સંતો બરાબર જાળવીને બેઠા છે. પણ જ્યારે કોઈ ઉમેદવાર ફક્ત ધર્મને નામે મત લેવા નીકળે તો એ મતની અસર કેટલી થશે ને એ વાત હવે પછી જ્યારે રિઝલ્ટ આવશે એ નક્કી કરશે. વિસાવદરના લોકો કે ભેસાણના લોકો કોઈ ધર્મ તરફ ઢળીને જંગી બહુમતીથી કોઈ ઉમેદવારને ચૂંટી કાઢે એ વાત કોઈના ગળામાં ઉતરે નહીં. અને ભૂતકાળની ચૂંટણીઓમાં પણ ક્યારેય ધર્મને ચાલીને કોઈ ઉમેદવાર જીતા હોય એવું મને યાદ નથી. પ્રદીપભાઈ જી. અચ્છા ધીરુભાઈ, એક ફેક્ટર હજુ એક છે કે વિસાવદરની ચૂંટણીને અસર કરે એવું, અને ફેક્ટર છે સુરત ફેક્ટર. સુરતની અંદર વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના એ પોતાના વ્યવસાય અર્થે સુરત શિફ્ટ થયા છે. સૌથી વધુ સંખ્યા એ સુરતની અંદર છે, જેના માટે ભાજપ અને આમ આદમી પાર્ટીએ મહેનત કરી રહી છે. ભાજપનું એક સંમેલન પણ છે અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાના પેજ ઉપર એક પોસ્ટ પણ છે કે જે કોઈ વ્યક્તિએ મતદાન કરવા માટે આવવું હોય તો એ ગોપાલ ઇટાલિયા તરફથી એ બસની સુવિધા આપવામાં આવી રહી છે. તો આ સુરત ફેક્ટર એ વિસાવદરની ચૂંટણીમાં કેટલું અસર કરી શકે? ખૂબ અસર કરશે. મારા દ્રષ્ટિકોણથી સુરત ફેક્ટર છે એ ઉમેદવારોને જીતાવા માટે જબ્બર અસરકારક પુરવાર થશે. અચ્છા, આપણે પ્રદીપભાઈ કહું, ખાલી બસની વ્યવસ્થા કરવામાં નથી આવી. મતદાનના આગલા 1-2 દિવસ પહેલાથી કે મતદાનના દિવસે
ખાનગી ટ્રાવેલ્સની બસો ઘટશે એટલી હદે સુરતના યુવાનો વિસાવદર ભેસાણના ગ્રામ્ય વિસ્તારમાં ઉમટી પડશે. ઓહો. તમને આશ્ચર્ય થશે હમ. આ વખતે વિસાવદરના કોણ ધારાસભ્ય છે એ સુરતના યુવાનો નક્કી કરશે. આપ સમજો, અચ્છા. તમે સમજો, હા. ધર્મની સાથે સાથે તમને આ ધર્મની એક વાત આવશે ત્યાં. તમને ધર્મની એક વાત કરીને પછી તમારા સુરત ફેક્ટરની વાત કરું. હા, હમ. તમારે જો ધર્મની વાત કરવી હોય તો ખોડલધામની વાતમાં ક્યાંક ને ક્યાંક વિસાવદર અને ભેસાણના મતો ઉપર એની અસર થશે. હમ. આપ જાણો જ છો હમ. કે ખોડલધામની અંદર બે જૂથો વચ્ચે અત્યારે બરાબર સ્પર્ધા ચાલે છે. એ વખતે હમ. સાહેબ ફક્ત ઉમેદવારોનું ભાવિ જ નક્કી નહીં થાય. હમ. હવે પછી કેટલાક વ્યક્તિઓ, એટલે મારે તો કેટલીક વાતો એવી કરવી છે કે ખોડલધામમાં ધર્મ ચાલશે કે રાજનીતિ ચાલશે એ નક્કી પણ વિસાવદર અને ભેસાણની જનતા નક્કી કરશે. બિલકુલ. તમે જ્યારે સુરતની વાત કરો છો, હમ. આપને ખબર જ હશે કે સુરત પણ સભાઓ થવા માંડી છે. આપ વિચારો, જી. ચૂંટણી વિસાવદરમાં છે, સભાઓ સુરતમાં થાય છે. તમે કદાચ આ દેશના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં કે એવી પેટા ચૂંટણીઓના ઇતિહાસમાં જે વિસ્તારમાં ચૂંટણી થતી હોય અને એ ચૂંટણીને અસર કરતા બીજા વિસ્તારમાં ત્યાં ચૂંટણી અંગેની સભાઓ થાય એવું ક્યારેય તમે સાંભળ્યું નહીં હોય. કદાચ આ પહેલી વાર બન્યું છે કે ચૂંટણી વિસાવદર અને ભેસાણમાં છે, સભાઓ સુરતમાં થાય છે. ઉમેદવાર પણ સુરતમાં જ છે અત્યારે પ્રચાર પ્રસારમાં. આ જોરદાર. મારી પાસે એવું છે કે 2,65,000 અને 2.5 લાખથી વધુ મતદારોમાંથી 10% વધુ મતો સુરતમાં છે. અચ્છા. ગામડાઓમાં મેં કેટલાક ગામડાઓમાં ચૂંટણી અંગે રિપોર્ટિંગ માટે પ્રવાસ કર્યો છે પ્રદીપભાઈ. કેટલાક ગામડાઓમાં 80% યુવાનો, ગામમાં ફક્ત 20% લોકો છે. 80% યુવાનોને લોકો અત્યારે સુરત વસે છે. તમે સમજો, મને એવું લાગે છે કે સુરત અને વિસાવદર પંથકના, હું તો 10% કહું છું, પણ એ 25% થી ઉપર જશે એ મતો. અને જે તરફ સુરતના યુવાનોના મતો પડશે ને એ ઉમેદવાર જીતશે. આપ લખી રાખજો. જી. તો એવું કહી શકાય કે વર્ષ 2022ની સામાન્ય ચૂંટણીની અંદર જે મતદાન થયું હતું ધીરુભાઈ, એની કરતા વધુ મતદાન આ પેટા ચૂંટણીમાં થાય અને જેટલું વધારે મતદાન આ પેટા ચૂંટણીની અંદર થશે એમાં નિર્ણાયક મતદાન એ સુરતનું જ હશે. ચોક્કસ. કોઈ પણ ઘટના જ્યારે બની રહી હોય ત્યારે એ ઘટનાની કેટલી અસર પડશે એનું જો તમારે ડિસિઝન એટલે નિર્ણય લેવો હોય ને, તો હું તમને એક વર્ષો જૂના પત્રકાર તરીકે કહું છું કે એક્શન સામે જે રિએક્શન આવે છે ને, રિએક્શન, જે આઘાત સામે પ્રત્યાઘાત, કોઈ પણ ઘટના, અત્યારે વિસાવદર ભેસાણની પેટા ચૂંટણી યોજાય છે એની ઘટના, એની સામેનું રિએક્શન તો કે સુરતનું ફેક્ટર જ એવું છે કે વિસાવદરના ધારાસભ્યોનું ભાવિ નક્કી કરશે. સુરતના લોકોમાં અત્યારે પણ જોરદાર ચર્ચા ચાલે છે. સાહેબ, વિસાવદરની ચૂંટણી આ વખતે સુરત તરફ ધડી છે. સુરતના કાઠિયાવાડના લોકો, ખાસ કરીને એ વખતે ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલના બૂથોમાં કે ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીનું છેલ્લા દિવસના સંચાલન પણ સુરતના યુવાનો કરતા હશે. તમે ભલગામની વાત કરો, તમે લીમદ્રાની વાત કરો, તમે મોટી મોણપરીની વાત કરો, તમે કાલસારીની વાત કરો, ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાંથી ઘણા બધા સુરતના કેટલાક યુવાન મિત્રો અત્યારે આવી ગયા છે અને આ રાજકીય પક્ષોના કાર્યાલયનું સંચાલન કરે છે અથવા તો ચૂંટણી પ્રવાસની અંદર મદદરૂપ અત્યારથી થવા લાગ્યા છે. જી. અચ્છા ધીરુભાઈ, આ આખી ઘટનામાં વિસાવદરની જનતાને શું જોઈએ છે? આપે વિસાવદર વિધાનસભા વિસ્તારનો પ્રવાસ એ વર્ષ 2022ની વિધાનસભા વખતે પણ કર્યો અને અત્યારે આ ચૂંટણી ચાલી રહી છે એમાં પણ આપે પ્રવાસ કર્યો. તમને એવું લાગી રહ્યું છે કે જેટલી રાજકીય પાર્ટીના નેતાઓ એ ઉમેદવારની સાથે સમર્થનની અંદર જે પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે એ કોઈ વિસાવદરની જનતાને જે જોઈએ છે એની વાત કરતા હોય?
મને તમે જે કહો છો એટલી તીવ્રતાથી નથી લાગતું. હમ વર્ષો જૂના જે લોકો ચૂંટાઈ આવ્યા છે ને હમ એ વાત કરું. વિસાવદરની જનતા શું ઈચ્છે છે ઈ જે ઉમેદવારો જાણે છે ને એના કરતા ત્યાંના સ્થાનિક નેતાઓ જાણે છે. હમ અમારા જેવા વર્ષોથી ચૂંટણીઓની કવર કરતા, ચૂંટણીઓનું વિશ્લેષણ કરતા, અથવા તો એ ગામડાઓમાં જઈને ચૂંટણીઓ વિશે લેખો લખતા કે રિપોર્ટિંગ કરતા લોકો જાણે છે, પત્રકારો જાણે છે કે વિસાવદરની જનતા શું ઈચ્છે છે. આપ જોજો, વિસાવદરની જનતાએ બહુ ઓછા સંજોગોમાં એકવાર ચૂંટાયેલા ધારાસભ્યને રિપીટ કર્યા હોય. હમ દર વખતે પરિવર્તન આવ્યું છે. હમ આજે ગોપાલભાઈ અથવા તો કિરીટભાઈ હમ બેમાંથી એક પણ કોંગ્રેસના ઉમેદવાર માટે તો કદાચ ત્રીજો નંબર આવે અથવા તો ધારણા કરતા ખૂબ ઓછા મતો એને મળશે એવી વાત આવે છે. ત્યારે હું તમને બહુ ચોક્કસપૂર્વક કહી શકું છે કે ગોપાલભાઈ કે કિરીટભાઈ આજે છાતી ઠોકીને નહીં કહી શકે કે હું આટલા મતથી જીતું છું. કારણ કે આ વિસાવદર અને ભેસાણની જનતા છેલ્લે સુધી પોતાની વાત સખત રીતે જાળવીને એક તરફના જે વ્યક્તિઓ છે, જે લોકો પોતાને માટે કામ કરનારા છે એને મત આપવા ટેવાયેલી છે. વિસાવદરની જનતા સામાન્ય દિવસોમાં એની ઉપર ઘટેલી ઘટનાઓ, એની ઉપર વીતેલી વાતોને ક્યારેય ભૂલતી નથી. જે જનતા કેશુબાપા, એક કેશુભાઈ પટેલ જે એક સમયે વિસાવદરના ભગવાન કહેવાય, વિસાવદરના ગુજરાતના, વિસાવદરના, સૌરાષ્ટ્રના, જુનાગઢના સર્વોચ્ચ નેતા કહેવાય, એક વખતના મુખ્યમંત્રી, એને અપીલ કર્યા પછી ભરતભાઈ પટેલ જો હારી જતા હોય તો બીજા ઉમેદવારોની તો ક્યાં વાત કરવી પ્રદીપભાઈ. પણ હું તમને ચોક્કસ કહું છું કે આ વખતેનો જંગ કટોકટીનો જંગ છે. છેલ્લી ઘડી સુધી રાજકીય નિરીક્ષકો નથી કહી શકે એમ કે કયો ઉમેદવાર જંગ લડવાથી માંડી અને જીતવા તરફ જઈ રહ્યો છે, કોણ મજબૂત છે, એક એવું અઘરું છે. પણ એક વાત ચોક્કસ છે કે ગોપાલ ઇટાલિયાએ ભાજપની સામે, ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ સામે મજબૂતાઈથી અને તાકાતથી લડત શરૂ કરી છે. એ વાત તો સ્વીકારવી પડશે. જી. અચ્છા, વિસાવદરની અંદર અત્યારે બે ચાર લોકોને સાથે અમે સંપર્ક કર્યો હતો વિસાવદરના ગ્રામ્ય વિસ્તારની અંદર, અને ન્યૂઝરૂમની ટીમને પણ ફોન કરીને પૂછતા હતા, સંપર્ક કરતા હતા, વાતચીત કરતા હતા. જે લોકોની સાથે અમે વાત કરી એ બધા ખેડૂતો હતા. તેમની સાથે અમે વાતચીત કરી કે શું માહોલ છે વિસાવદરની અંદર, શું ચર્ચાઓ ચાલી રહી છે. તો એ વિસાવદરના ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારે અહીંયા બે રાજકીય પાર્ટી, કોંગ્રેસ અને આપમાંથી તો ઉમેદવાર નક્કી છે કે ગોપાલ ઇટાલિયા અને નીતિન રાણપરિયા. ભારતીય જનતા પાર્ટીમાંથી કે ચૂંટણી કોણ લડે છે એ નથી ખબર પડતી. જયેશ રાદડિયા ચૂંટણી લડી રહ્યા છે કે પછી કિરીટ પટેલ ચૂંટણી લડી રહ્યા છે? વેલ, સૌરાષ્ટ્રના રાજકારણની આપ જાણો છો તાસીર. સૌરાષ્ટ્રના રાજકારણમાં લેવા પટેલ મતો ખૂબ મહત્વના છે. અને લેવા પટેલનું ધર્મસ્થળ આપ જાણો છો ને, ખોડલધામ. ખોડલધામમાં જયેશભાઈ અને નરેશભાઈ વચ્ચે ઠંડુ યુદ્ધ. હવે આ કાંઈ કોઈ છુપી વાત નથી રહી. એટલે જો વિસાવદરના લોકો એમ કહેતા હોય કે જયેશભાઈ ચૂંટણી લડે છે કે કિરીટભાઈ, તો વિસાવદરના લોકોનો એ પ્રશ્ન બહુ સાચો છે. અત્યારે કિરીટભાઈ વતી જયેશભાઈ ચૂંટણી લડે છે. કિરીટભાઈનો 2 દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો. એ ગામનું નામ યાદ નથી, પણ ક્યાંક એ ચૂંટણી સભાને સંબોધતા હતા અથવા તો લોકોને સંબોધન કરતા હોય એવા વિડીયોમાં એ કહે છે કે હું ચૂંટણી લડું છું એના કરતા તમારા ભાઈ, તમારા નેતા, અમારા વડીલોના પુત્ર અથવા તો બહેનો માટે ખૂબ કામગીરી કરનારા, મહિલાઓ માટે ખૂબ કામગીરી કરનારા જયેશભાઈ રાદડિયા ચૂંટણી લડે છે, આપ એને ધ્યાનમાં રાખીને મત આપજો. એટલે અગાઉના ડિબેટમાં હું કહી ચૂક્યો છું કે આ ચૂંટણી ફક્ત વિસાવદરની બેઠકની ચૂંટણી નથી. આ ચૂંટણી નરેશભાઈ વર્સિસ જયેશભાઈ છે, ધર્મ વર્સિસ રાજનીતિ છે. હું તો એટલે સુધી કહું છું કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બનવા તરફની દિશા પણ આ ચૂંટણી નક્કી કરશે. ગુજરાતમાં કયું જૂથ બળવત્તર થશે એ નક્કી વિસાવદરની ચૂંટણીનું પરિણામ નક્કી કરશે. ભાજપ માટે પ્રદેશ પ્રમુખ કોને બનાવવા એ વાત પણ
ભાજપની વિસાવદરના ઉમેદવારને કેટલા મતે વિજેતા થાય છે અથવા તો એ કઈ સ્થિતિ તરફ ધકેલાય છે એના ઉપરથી ગુજરાતના રાજકારણની દશા અને દિશા નક્કી થશે. પ્રદીપભાઈ જી. બિલકુલ ધીરુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. કેમ કે વિસાવદરની અંદર છેલ્લા 2-4 દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો હતો કે વિસાવદરની રાજનીતિ હવે ધર્મના મુદ્દે જઈ રહી છે અને ક્યાંક એ ફેક્ટર અસર કરે. પરંતુ આજે આખું એ વિસાવદરનું ફેક્ટર આપે સમજાવ્યું, અમારા દર્શકોએ પણ સમજ્યું એ ફેક્ટર કે વિસાવદરની અંદર જેટલું ફેક્ટર એ ધર્મનું અસર નથી કરવાનું, એટલું ફેક્ટર વિસાવદરમાં એ સુરતનું ફેક્ટર અસર કરશે. અને આ ચૂંટણી એ ન માત્ર વિસાવદરની ચૂંટણી, પરંતુ આપે જેમ કહ્યું એમ કે આ ચૂંટણી એ રાજનીતિ વર્સેસ એ ધર્મની નીતિ, એની સામસામેની આ લડાઈ છે. અને કદાચ આ ચૂંટણી થકી આવનારા સમયમાં ગુજરાત ભાજપનું ભવિષ્ય નક્કી થશે કે કોણ એ ગુજરાત ભાજપના નવા સરતાજ હશે અને જે આવનારા સમયમાં ગુજરાત ભાજપને ચલાવશે. તમારું શું માનવું છે અમારી આ ચર્ચાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.